જય સ્વામિનારાયણ સર્વ હરિભક્તોને સંતોને દંડ સાથે જય સ્વામિનારાયણ. સ્વતંત્રતા વિશે વાત કરવી છે. જીવ હંમેશા પરતંત્ર છે, ભગવાન હંમેશા સ્વતંત્ર છે. પણ ભગવાન જીવના કલ્યાણ માટે હાથે કરીને જીવના કલ્યાણ માટે પરતંત્ર બને છે. ભગવાન સર્વશક્તિમાન જ છે, સર્વકર્તા છે, સર્વોપરી છે, સ્વતંત્ર છે. અને જીવ હંમેશા પરતંત્ર છે. પણ ભગવાન જીવના કલ્યાણ માટે પરતંત્ર રહેવાનું પસંદ કરે છે. ભગવાન જો પરતંત્ર ન રહે તો જીવનું કલ્યાણ ન થાય. હાથે કરીને ભગવાન માટે હાથે કરીને ભગવાન પરતંત્ર રહે છે. પણ એમનો સ્વભાવ સ્વતંત્રતાનો જ છે. પણ જીવનો સ્વભાવ હંમેશા પરતંત્રતાનો જ છે. જીવ હંમેશા પરતંત્ર છે, ભગવાન હંમેશા સ્વતંત્ર છે. સમજીએ મારે જે કહેવું છે, પ્રયત્ન કરું સમજાવવાનો. આપણી મનુષ્યોની છે, આપણી નીચે જડ ચેતન સૃષ્ટિ છે. દાખલા તરીકે વૃક્ષ, પર્વત આદિક. આપણા શાસ્ત્રમાં તો પર્વતને પણ જીવ છે એમ કહ્યું છે, જે વિજ્ઞાન માનતું નથી. એ બાજુમાં રાખો. પણ મનુષ્યની નીચેની યોની પશુ, પક્ષી આદિક યોની અને જળ ચેતન વૃક્ષાદિક પર્વતાદિકની યોની. મનુષ્યની નીચે રહેલી દાખલા તરીકે પર્વતથી શરૂઆત કરી, જળ યોની છે, જળ યોની છે. એમાં મનુષ્ય ધારે તો આ પર્વતને કાપી નાખે, મશીનરીથી બોમ્બથી ઉડાવી દે, જમીન સમતળ કરી દે. આ જગ્યાએ પર્વત કરવો છે તો મનુષ્ય મશીનરીથી, યાંત્રિક સાધનોની મદદથી ત્યાં પર્વતને માટીનો ઢગલો, પથ્થરનો ઢગલો કરીને ઊંચો કરી શકે. એટલે કે પર્વતને રાખવો કે નાબૂદ કરવો એ મનુષ્યના હાથમાં છે. સમથળ જમીન કરવી કે પર્વતાળ જમીન કરવી મનુષ્યના હાથમાં. યાંત્રિક સાધનોની બધી સગવડ ને એની જાણકારી છે મનુષ્ય પાસે. વૃક્ષાદિક યોની ઉપર પણ મનુષ્યનું આધિપત્ય છે. જેમ કે અહીંયા મારે દાડમનું ઝાડ વાવવું છે તો વાવીશ. અહીંયા મારે આ લીમડાનું ઝાડ કાપી નાખવું છે તો કાપી નાખીશ. અહીંયા મારે તુલસીનો છોડ વાવવો છે તો વાવીશ. અહીંયા મારે લીંબુનું છોડ વાવવો છે તો વાવીશ. માટે વૃક્ષાદિક ઉપર પણ મનુષ્યનું આધિપત્ય છે. માટે એ બધા પર્વતાદિક, વૃક્ષાદિક એ પરતંત્ર છે. મનુષ્યની ઉપર દેવીઓની દેવકોટી છે, ઋષિઓ છે. મનુષ્ય તપથી, સાધનાથી દેવકોટીને, ઋષિકોટીને પણ પોતાના ગુલામ બનાવે છે. જેમ રાવણે નવગ્રહને, બ્રહ્મા, વિષ્ણુ, મહેશને પોતાના ગુલામ પોતાના તપોબળથી કર્યા હતા. માટે મનુષ્ય ધારે તો તપના બળથી, તપોબળથી દેવકોટીને પણ પોતાના ગુલામ બનાવી શકે. જેનું જ્વલંત ઉદાહરણ રાવણ છે. રાવણના ઘરે બધા નોકર હતા, નવગ્રહને બધા દેવદેવીઓ, સ્વર્ગના દેવો બધા. એટલે મનુષ્ય તપના બળથી દેવકોટીને પણ ગુલામ બનાવી શકે, પરતંત્ર બનાવી શકે છે. હવે રહ્યા ભગવાન. ભગવાન હંમેશા આગળ કહ્યું એમ સ્વતંત્ર જ છે, પણ જીવના કલ્યાણ માટે પરતંત્ર બને છે. જેમ કે પ્રેમીને વશ પાતળીઓ. ભક્તના પ્રેમને વશ થઈને ભગવાન ભક્તથી પરતંત્ર થઈ જાય છે. કાર્યાનું 11 વતનાઓ છે. એ ભક્તને પણ ભગવાન વગર રહેવાતું નથી. ભગવાનની મૂર્તિ એ ભક્તની પાછળ જાય છે. એટલે કે પ્રેમીને વશ પાતળ્યો, ભક્તના પ્રેમને વશ થઈને ભગવાન પરતંત્ર થઈ જાય છે. પણ આ પરતંત્ર થવું એ ભગવાન હાથે કરીને કરે છે પરતંત્રતા પોતાની. કેમ કે એ પરતંત્ર ન રહે, ભક્તનો પ્રેમ સ્વીકારે નહીં, તો એ ભક્તનું, એ જીવનું કલ્યાણ ન થાય. માટે જીવના કલ્યાણને અર્થે ભગવાન પરતંત્રતા ગ્રહણ કરે છે. પણ શાશ્વત રીતે ભગવાન હંમેશા સ્વતંત્ર છે. એમની ઉપર કોઈ શાસક નથી. ભગવાન સર્વોપરી જ છે. પણ ભગવાન જીવના કલ્યાણ માટે
પરતંત્રતા ગ્રહણ કરે છે. પ્રેમીને વશ પાતળ્યો ભક્તના પ્રેમને ગ્રહણ કરીને ભક્તને આધીન થઈ જાય છે, ભક્તથી પરતંત્ર થઈ જાય છે. બાકી મનુષ્ય બીજું મનુષ્યથી ઉપરની કોટી દેવકોટી ઋષિકોટીઓને પણ મનુષ્ય પોતાના તપ બળથી સાધનાના બળથી એમને વશ કરે છે. દેવને ઋષિઓને વશ કરી શકે, જેમ રાવણે કર્યું હતું. અને મનુષ્ય નીચેની કોટી વૃક્ષાદિક પર્વતાદિકને તો એ પોતાના ધાર્યા પ્રમાણે એ પરતંત્ર બનાવે જ છે. જેમ કહ્યું એમ અહીંયા દાડમનું ઝાડ વાવ્યું, અહીંયા લીમડાનું ઝાડ કાપવું છે તો હું કાપીશ, મનુષ્ય કરી શકે છે. આ પર્વતને તોડવો છે, અહીંયા પર્વત બનાવવો છે તો જીવ કરી શકે છે, મનુષ્ય કરી શકે છે. માટે અહીંયા મનુષ્યથી નીચેની કોટીઓ પણ સ્વતંત્ર નથી, કારણ કે એમના શાસક એનાથી ઉપરી મનુષ્ય છે. વૃક્ષાદિક પર્વતાદિકને ધ્યાનમાં લો તો. અને મનુષ્યથી ઉપરની કોટી છે દેવકોટી ઋષિકોટી, એને પણ મનુષ્ય વશ કરે છે, એને પણ મનુષ્ય પરતંત્ર બનાવી દે છે. જેમ વૃક્ષ અને પર્વતને પણ પરતંત્ર બનાવ્યા હતા તેમ, અને પરમેશ્વરને પ્રેમથી પરતંત્ર બનાવે છે. પણ મૂળ પરમેશ્વર તો હંમેશા સ્વતંત્ર જ છે, પણ જીવના કલ્યાણ માટે એ પરતંત્ર બને છે. ભક્તના પ્રેમને ગ્રહણ કરીને એ ભક્તનું જીવનું કલ્યાણ કરવા માટે પોતે પરતંત્રતા સ્વીકારે છે ભગવાન પોતે. માટે કોઈ સ્વતંત્ર નથી, બધા પરતંત્ર જ છે. જય સ્વામિનારાયણ.